सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। बीजं मां सर्वभूतानां विद्धि पार्थ सनातनम् बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहम् बलं बलवतां चाहं बलं बलवतामस्मि कामरागविवर्जितम् धर्माविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ। केन केन धर्मेण विशिष्टे त्वयि सर्वदं प्रोतम। भगवान कहते कि समग्र जगत मारामा परो आयु છે તો કયા પ્રકારની વિશેષતા ધરાવનાર આપનામાં આ સમગ્ર જગત પરોવાયેલું છે। એટલે ભગવાન પોતાના વિશેષ ધર્મની વાત કરે છે। રસોહમ અપ્સુ કૌંતેય, હે કૌંતેય હું રસ સ્વરૂપ છું, સ્વાદ છું, જેમાં આ જળ પરોવાયેલું છે। જળનો ધર્મ રસ છે, એ રસ જળ હું છું પણ રસ રૂપે હું જળ છું। મારામાં જળ પરોવાયેલું એટલે કે રસ રૂપે હું જળ છું। પ્રભાસ્મી શશિ સૂર્યયો અને ચંદ્ર સૂર્યમાં હું પ્રકાશ છું। પ્રકાશ સ્વરૂપ મારામાં ચંદ્ર સૂર્ય પરોવાયેલા છે એમ કહેવાય। પ્રણવ સર્વવેદેષુ, બધા વેદમાં હું પ્રણવ છું, ઓમકાર છું। तस्मिन् प्रणवपदे मयि सर्वे वेदाः प्रोताः। ओमकार स्वरूप एवं माराમાં બધા વેદ પરોવાયેલા છે। એટલે બધા વેદનું વાસ્તવમાં સાર તત્વ છું।
આગળ આપણે વાત કરી તેમ ત્રણ માત્રમાંથી 3 લોક અને 3 વેદ, આ બધું એને 3 વ્યાહૃતિ, આ બધી વસ્તુઓ જન્મી છે. એમાંથી સમગ્ર જગત જન્મ્યું છે. પહેલાં 3 વ્યાહૃતિ જન્મી, 3 વેદ જન્મ્યા, 3 લોક જન્મ્યા. આ પહેલાં અને અકાર ઉકાર મકાર 3 માત્રાઓ, પ્રણવની 3 માત્રાઓ, અકાર ઉકાર મકાર, 3 વ્યાહૃતિઓ, ભૂ ભુવ સુવ, 3 લોક, પૃથ્વી અંતરિક્ષ સ્વર્ગ. આ પ્રકારે પ્રણવમાંથી સમગ્ર જગતની ઉત્પત્તિ થઈ છે એવું શાસ્ત્રમાં વર્ણન કરવામાં આવ્યું છે. તો ઉત્પત્તિમાં પહેલાં વેદ, પછી આ લોક અને પછી જગત, એટલે પ્રણવ સ્વરૂપ મારામાં બધા વેદ પરોવાયેલા છે. આમ તો કયું પ્રમાણે સમગ્ર જગત પરોવાયેલું છે એમ કહી શકાય. પુણ્યો ગંધ પૃથિવ્યામ છે, પૃથ્વીમાં હું પુણ્ય ગંધ છું, સુગંધ છું. એટલે કહ્યું ભાષ્યકારે કે પુણ્યત્વમ ગંધસ્ય સ્વભાવતઃ એવ પૃથિવ્યામ દર્શિતમ. હું પૃથ્વીમાં સુગંધ રૂપે છું. એટલે સુગંધ જ વાસ્તવમાં પૃથ્વીનું વાસ્તવિક સ્વરૂપ સુગંધ જ છે. પણ એટલે તેવી રીતે બધા જ રસાદેહ પુણ્યત્વ ઉપલક્ષણા, જેમ પૃથ્વીમાં પુણ્યગંધ છે તેવી રીતે જળમાં પુણ્યરસ છે, તેજમાં અગ્નિમાં સૂર્યચંદ્રમાં પુણ્ય તેજ છે. આ પ્રકારે આ પુણ્ય જે વિશેષણ છે બધામાં લગાવવાનું છે. તો પછી આપણને હંમેશા સુગંધનો અનુભવ થતો નથી. આ દુર્ગંધ ક્યાંથી આવે છે? અપુણ્યત્વમ તુ ગંધાદીનામ અવિદ્યા અધર્માદિ અપેક્ષમ. મનુષ્યોની અવિદ્યાને કારણે, એમાં જન્મતા અધર્મને કારણે આ પૃથ્વીની જે ગંધ છે એ સુગંધમાંથી દુર્ગંધમાં પલટાઈ ગઈ. અથવા છે તો સુગંધ જ મૂળ સ્વરૂપ, પણ અવિદ્યા કામ કર્મ અધર્મ આ બધાને કારણે બધામાં પરિવર્તન આવ્યું, પ્રદૂષિત થયા, કલુષિત થઈ, અને તેથી આ દુર્ગંધ જન્મી. અર્થાત દુર્ગંધ એ પૃથ્વીનો ધર્મ નથી, સુગંધ પૃથ્વીનો ધર્મ છે. પણ આ કામ કર્મ વગેરેને કારણે સુગંધમાંથી દુર્ગંધ પરિવર્તિત થઈ. બીજમ વામ સર્વભૂતાનાં વિદ્ધિ પાર્થ સનાતનમ. બીજમ પ્રરોહ કારણમ, બીજ ઉત્પત્તિનું કારણ બીજ કહેવાય. બીજમાંથી અંકુર ફૂટે તેવી રીતે જગતના બીજમાંથી જગત ઉત્પન્ન થયેલું છે. એટલે બધા જ પ્રાણીઓનું મૂળ બીજ હું છું. આપણે એમ લાગે કે ભિન્ન ભિન્ન વસ્તુઓ પોતપોતાના કારણમાંથી જન્મી છે, અને આ બધા અવાંતર કારણો છે. બધા જ કારણો છેવટે પોતાના કારણમાં લીન થયા પછી છેવટે મૂળ કારણ છે ભગવાન પોતે જ છે. બુદ્ધિમતામસ્મિ, મનુષ્યમાં જે વિવેક શક્તિ છે, સાચું ખોટું, ધર્મ અધર્મ, આત્મા અનાત્મા આ પ્રકારનો ને જુદા પાડવાનો જે વિવેક, એટલે જુદું પાડવું એવી ક્ષમતા જે બુદ્ધિમાં છે. ભગવાન કહે કે બુદ્ધિમાનની બુદ્ધિ હું છું, આ ક્ષમતા હું છું. તેજ તેજસ્વી નામહમ, તેજસ્વી અર્થ કરવામાં આવ્યો કે જે લોકો પ્રભાવશાળી છે એ પ્રભાવશાળીનો હું પ્રભાવ છું. હવે આગળ 11મા શ્લોકમાં કહે છે, બલમ બલવતામસ્મિ કામરાગ વિવર્જિતમ ધર્મા વિરુદ્ધ ભૂતેષુ
કામોસ્મિ ભરતર્ષભ. બળવાન તો બળ હું છું, પણ કેવું બળ? સાત્વિક બળ હું છું. કામ રાગ રજોગુણ તમોગુણ રહિત હું સાત્વિક બળ હું છું. અને પ્રાણીઓમાં જે કામ છે ધર્મ અવિરુદ્ધ કામ. કામ પણ આવશ્યક છે જગતની ઉત્પત્તિ માટે, પણ ધર્મ અવિરુદ્ધ જે કામ છે એ કામ હું છું. કામને સામાન્ય ઈચ્છા એમ કહી શકાય. એટલે કામ એટલે મૂળ પ્રાણીઓની જાતીયતા જેમાંથી આ સમગ્ર વસ્તુ જન્મેલી છે એ કામ પણ હું છું. એમાં તો જ જગતની ઉત્પત્તિ શક્ય છે. કહે છે બલમ સામર્થ્યમ ઓજઃ બલવતામહમ તચ્ચ બલમ કામરાગ વિવર્જિતમ કામશ્ચ રાગશ્ચ કામરાગૌ કામઃ તૃષ્ણા અસન્નિકૃષ્ટેષુ વિષયેષુ રાગઃ રંજના પ્રાપ્તેષુ વિષયેષુ તાભ્યામ કામરાગાભ્યામ વિવર્જિતમ દેહાધિધારણમાત્રાર્થમ બલમ અહમસ્મિ નતુ યત્સંસારિણાં તૃષ્ણા રાગકારણમ. બલમ સામર્થ્યમ. બળ એટલે સામર્થ્ય, એટલે શરીર પાટવમ ઇન્દ્રિય પાટવમ છે. તો શરીરનું સામર્થ્ય, ઇન્દ્રિયનું સામર્થ્ય, શરીરની ચપળતા, ઇન્દ્રિયોની ચપળતા, બળવાનનું બળ હું છું. એ બળ કેવું છે? તચ્ચ બલમ કામ રાગ વિવર્જિતમ. હું બળ તો છું બળવાનનું, પરંતુ કામ અને રાગથી રહિત જે બળ છે તે હું છું. કામ અને રાગ વચ્ચેનો ભેદ સમજાવે છે. કામ તૃષ્ણા અસન્નિકૃષ્ટેષુ વિષયેષુ. આપણે દૂર જે વિષય હોય એ માટેની તૃષ્ણાને, અપ્રાપ્ત વિષય માટેની તૃષ્ણાને કામ કહેવામાં આવે. રાગ રંજના પ્રાપ્તેષુ વિષયેષુ. પ્રાપ્ત વિષય છે આપણી પાસે જે છે એને માટેની આસક્તિને રાગ કહેવામાં આવે. અપ્રાપ્ત વિષય માટેની આસક્તિ કે તૃષ્ણાને કામ કહેવામાં આવે. આપણી પાસે જે વસ્તુઓ છે એમાં પણ આપણને આસક્તિ હોય છે, એ આસક્તિને રાગ કહેવામાં આવે. કામ અને રાગનું આ પ્રકારે ભેદ બતાવવામાં આવે. આમ તો કામ એટલે પણ ઈચ્છા, રાગ એટલે પણ આસક્તિ. છતાં આપણે કહ્યું કામ અપ્રાપ્ત વિષય મળે છે કામ છે, પ્રાપ્ત વિષય મળે છે રાગ છે, એવું સમજાવવામાં આવ્યું. કામ રાગ વિવર્જિતમ બલમ. તો કામ રાગ રહિતનું બળ ભાષ્યકાર કહે છે કે દેહાદિ ધારણ માત્રાર્થમ. માત્ર દેહ વગેરેને ધારણ કરવા પૂરતું જે બળ છે તેવું બળ હું છું. એટલે ભગવાન રામચંદ્રનું બળ ભગવાન છે, રાવણનું બળ નહીં. રાવણનું બળ છે એ બધા કામ રાગ સહિતનું છે. રામચંદ્રનું બળ છે એ કામ રાગ રહિતનું છે. બળ તો છે જ. છેવટે રામજીનું બળ છે એ વધારે અસરકારક પુરવાર થાય છે. એ જુદી વસ્તુ છે કે ભગવાનનું વાસ્તવિક બળ છે. એમાં આ બધા કામ ક્રોધ વગેરે જ્યારે આવી અશુદ્ધિઓ ભળે ત્યારે આવું રાવણનું બળ બની જાય. દેહાદિ ધારણ માત્રાર્થમ. એટલે આપણામાં ઈચ્છા તો છે દેહને ચાલુ રાખવો, ધારણ કરવો વગેરે, એટલે જે મૂળભૂત જરૂરિયાતો છે મનુષ્યની, જે મૂળભૂત જરૂરિયાતો છે એ માટેની ઈચ્છા જે છે એને અહીંયા આગળ ભગવાને કહ્યું રાગ. કામ રાગ રહિતનો
કામ અને રાગ રહિતની નું બળ. ન તો યત સંસારિણામ તૃષ્ણા રાગ કારણમ. સંસારીઓ જેમાં રજસ છે, તમસ છે, એને કારણે તૃષ્ણા જન્મે છે, રાગ જન્મે છે. જે નથી એના માટે તૃષ્ણા, જે છે એના માટે રાગ. એ નથી એના માટેની જરૂરિયાતના તૃષ્ણા કહેવામાં આવી, જે છે એમાં આસક્તિને રાગ કહેવામાં આવ્યું. તો એ તૃષ્ણા રાગ વગરનું તો સામાન્ય રીતે મનુષ્યમાં જે બળ હોય છે એમાં આ પ્રકારની અશુદ્ધિઓ ભળેલી હોય છે કે જે નથી એને વડે તૃષ્ણા, જે છે એને વડે રાગ, આ પ્રકારે. તો આવી જાતના આવી અશુદ્ધિ વગરનું જે બળ છે ભગવાન કે એ બળ હું છું. અને બધામાં ભગવાનનું બળ છે ખરું. પાછી અવિદ્યા, કામ અને કારણે આમાં અશુદ્ધિ ઉમેરાય. એ ભગવાનનું જ બળ જ્યારે આપણામાં આવે ત્યારે અશુદ્ધ થઈને આવે. નતું યત સંસારિણામ તૃષ્ણા રાગ કારણમ. તૃષ્ણા રાગ જેનું કારણ છે એવું સંસારનું બળ હું નથી. કિંચ ધર્માવિરુદ્ધ ધર્મેણ શાસ્ત્રાર્થેન અવિરુદ્ધ યહ પ્રાણિષુ ભૂતેષુ કામઃ યથા દેહધારણમાત્રાદિ અર્થઃ અશનપાનાદિ વિષયઃ કામોસ્મિ હે ભરતર્ષભ. ધર્મ અવિરુદ્ધો કામ અસ્મિ. એટલે કામ ભગવાન કામ પણ હું છું. અને કામ છે એ જ વાસ્તવમાં ઉત્પત્તિનું કારણ છે, એ જ જગતને ચલાવનારું છે. કામમાંથી બધું જન્મેલું છે અને એમાંથી જ બધી વસ્તુનો પ્રચાર થાય છે, પ્રસાર થાય છે, વિસ્તાર થાય છે. એ કામ એ મૂળ ઉત્પત્તિનું કારણ છે, વિસ્તારનું કારણ છે. અને એ કામ ન હોય એવું કહી શકાય કે મનુષ્ય સિવાય જે બધા જીવોમાં કામ છે આ પ્રકારનું કામ છે. એટલે એમાં ભગવાને કામ મૂકેલો છે જે માત્ર ઉત્પત્તિનું કારણ છે. આ બધા જીવોમાં એવું રાગ દ્વેષ નથી હોતો. રાગ દ્વેષથી પ્રેરાઈને એ લોકો ઉત્પન્ન કરતા હોય નથી. એમની ઋતુકાળે જે હોય, જે ઉત્પત્તિ માટે આવશ્યક છે, એ પ્રકારનું કામ છે. મનુષ્યમાં પણ એટલા માટે શાસ્ત્રમાં ઋતુકાળ વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે કે કામનું કેમ નિયંત્રણ કરવું, જેથી કામ કોઈ અયોગ્ય રીતે અભિવ્યક્ત ન થાય એ પ્રકારે એનું વર્ણન કરવું. અને ઋતુકાળ વગેરે વગેરે કહેવામાં આવ્યું. શાસ્ત્રાર્થ એના અવિરુદ્ધ. શાસ્ત્રમાં જે વર્ણન કરવામાં આવ્યું છે, જે કામ કહેવામાં આવ્યો છે એના અવિરુદ્ધ. એટલે શાસ્ત્ર અનુરૂપ શાસ્ત્રમાં જેનો સ્વીકાર કરવામાં આવ્યો હોય એ પ્રકારની કામના. કયો દેહ ધારણ માત્ર અધ્યર્થ. દેહને ધારણ કરવાની પણ જીજીવિષા એ પણ ભગવાને મૂકેલી છે. જીજીવિષા એટલે જીવિતમ ઈચ્છા, જીવવાની ઈચ્છા. એ સ્વાભાવિક છે. એ ઈચ્છા આપણે ભગવાને મૂકેલી છે. અશનપાનાદિ વિષય પણ ભૂખ, તરસ વગેરેને સમાવવાની જે ઈચ્છા છે એ પણ સ્વાભાવિક છે. તો જ આ દેહ ધારણ થઈ શકે. અને માટે આ બધી ઈચ્છાઓ ભગવાને પોતે જ મૂકેલી છે, જેથી આ જગત ટૂંકમાં જગત ચાલુ રહે અને એનો વિસ્તાર થાય. ભગવાન ઈચ્છે કે અહીંયા માત્ર ધર્મ જ હોય જીવનની અંદર. અને એવું મેં કહ્યું એ પ્રમાણે મનુષ્ય સિવાય બીજા બધા જીવોમાં ધર્મ જ માત્ર હોય છે. પણ મનુષ્યમાં આ રાગ દ્વેષ છે બીજા કોઈ જીવોમાં નથી. આપણો રાગ દ્વેષ છે કારણ કે આપણે બહુ વિકસિત ઉત્ક્રાંતિના સ્તરમાં સૌથી વધારે ઉત્ક્રાંત પામેલો વિકસિત જીવ છે મનુષ્ય છે. અને એને કારણે આ બધી વસ્તુઓ પણ વિકસિત થઈ છે. એટલે આપણી કામના પણ વિકસિત થયેલી છે. એને કારણે મનુષ્યએ ઘણું દુનિયાને ઘણું ઉપકાર કર્યો, ઘણું સર્જન કર્યું.
એ જ કામ જ્યારે રાગ દ્વેષથી પ્રેરાયેલો હોય ત્યારે નુકસાન કરનાર હોય. એટલે મનુષ્યએ બંને વસ્તુઓ કરેલી છે. જગત પર મહાન ઉપકાર કરેલો છે. સાથે જગતનો નાશ કરવામાં પણ મનુષ્ય જ જવાબદાર છે. બીજા કોઈ જીવો જવાબદાર નથી. ટૂંકમાં મનુષ્યમાં બંને પ્રકારની સંભાવનાઓ છે. ધર્મને અનુરૂપ, ધર્મ વિરુદ્ધ. જ્યારે જ્યારે માણસ રાગ દ્વેષથી પ્રેરિત થાય ત્યારે મોટે ભાગે ધર્મથી વિરુદ્ધ કામ કરશે. અને રાગદ્વેષ વગર કંઈ કરવામાં આવે જેમાં તો સાત્વિકતા હોય તો જ એ પ્રકારની કામના હોય કે એ પ્રકારનું કર્મ હોય. જ્યાં રજોગુણ છે, તમોગુણ છે, ત્યાં એવું કર્મ હોવાનું જે ઘણી વાર ધર્મથી વિરુદ્ધ હોય. જ્યાં સાત્વિકતા છે ત્યાં ધર્મની ધર્મ અનુરૂપ હશે. એવી સાત્વિકતા બહુ જૂજ હોય છે. અને મનુષ્યમાં આવી રીતે રજોગુણ તમોગુણ પણ બહુ પ્રબળ હોય છે, કે પ્રવર્તમાન હોય છે. એને કારણે જગતનું બધાને નુકસાન કરનારા મનુષ્ય જ છે, કમનસીબે. ચાલે, એ બધું ભગવાને મૂકેલું છે. આ બધા આવી જાતના યુગ આવતા હોય છે, સત્યયુગ ને ત્રેતાયુગ, દ્વાપરયુગ, કલિયુગ વગેરે. આપણા શાસ્ત્રમાં આ પ્રકારની જેને શું કહેવાય, સાયક્લિક એટલે ચક્રાત્મક ચક્ર ફરતું હોય છે. ફરી ફરીને ત્યાં આવે, વળી પાછું. એટલે સત્વની પ્રધાનતા હોય એટલે આપણે એને સત્વયુગ, સત્યયુગ કહીએ. પછી જરાક રજસ અંદર આવે, ત્રેતાયુગ. તમસ આવે થોડો એટલે દ્વાપરયુગ. અને તમસની પ્રધાનતા હોય એટલે કલિયુગ. આ પ્રકારે સત્વ, રજસ, તમસ આ ત્રણ ગુણોના મિશ્રણથી યુગો બનેલા છે. આપણે તો એમ કહેવામાં આવ્યું કે ભાઈ સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કલિયુગ, પાછો સત્યયુગ. એ કેવી રીતે એ જરા સમજવા પડશે. બાકી એવું સમજી શકાય કે ભાઈ કલિયુગમાંથી વળી પાછો દ્વાપરયુગ, વળી ત્રેતાયુગ, વળી પાછો સત્યયુગ. એ પ્રકાર એકદમ જ કલિયુગમાંથી સત્યયુગ ક્યાંથી આવી જાય ખબર નથી. કદાચ લોકો ટૂંકમાં એટલો બધો સંઘર્ષ થાય અને એવી જાતનો બોધ બધાને પ્રાપ્ત થાય અને બધી હિંસા બધાને મુક્ત થઈ જાય. પણ એ જરા સમજવું થોડું મુશ્કેલ છે. પણ આ પ્રકારનું ચક્ર હોય કે સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કલિયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ, સત્યયુગ. એ પ્રકારનું આપણે ચક્ર કહીએ તો સમજી શકાય એવું છે. જે ચક્ર હોય તમે એવું ચક્ર હોવાની સંભાવના વધારે. આપણે તો હવે આપણે જોવાના નથી એ બધું. કલિયુગનું તો હજી માત્ર 5000 વર્ષ થયા છે. આમ કલિયુગનું વર્ણન તો કહ્યું 4,32,000 વર્ષનો છે કલિયુગ. નાનામાં નાનો એટલે બમણો છે દ્વાપરયુગ. એનાથી બમણો 3 ગણો અને પછી એનાથી 4 ગણો. એટલે આમ તો સત્યયુગ લાંબામાં લાંબો યુગ છે. પણ હવે આપણે તો એ જોવા માટે હાજર નહીં હોઈએ. એટલે આ પ્રકારે આ યુગની માટે કહેવામાં આવ્યું છે. એની પાછળના કારણો છે જે મેં બહુ ખાસ ચિંતન કે સંશોધન કર્યું નથી. કારણ કે આપણે જોવા રહેવાના નથી. એટલે માત્ર આપણે સ્વીકારી લઈએ છીએ આ બધી વસ્તુઓ. ભાષ્યકારે કહ્યું કે ધર્મ અવિરુદ્ધો ધર્મેણ શાસ્ત્ર અવિરુદ્ધ યહ પ્રાણિષુ ભૂતેષુ કામ. એટલે કામ શાસ્ત્રાનુમત જાયપુત્ર વિત્તાદિ વિષય અભિલાષ. આ પ્રકારની ઈચ્છા કે કામના સ્વાભાવિક છે. જાયા, પુત્ર, વિત્તાદિ. જાયા માટે, પુત્ર માટે, વિત્ત માટે, આ બધી ભાઈનો આખો બૃહદારણ્યકમાં લાંબુ વર્ણન કરવામાં આવ્યું. આમ આ પ્રકારે નવા જાય કામાય, પુત્રસ્ય કામાય વગેરે.
પછી વિત્ત આવે ને આ બધી નોકરો આવે ને ઘણી બધી લાંબુ આપણને યાદી આપવામાં આવે ને આવી. તો એ પ્રકારે ઘટતી માત્રામાં કામના. પણ આ બધી વસ્તુ જ્યાં સુધી શાસ્ત્ર અનુમત છે ત્યાં સુધી બરાબર છે. જ્યારે આપણી કામના રાગ દ્વેષથી પ્રેરાય ત્યારે શાસ્ત્ર છે એનું શું કહેવાય અતિક્રમણ સમાજની સંભાવના છે. અહીં તો કહ્યું દેહ ધારણ માત્રાદિ અર્થ અસનપાનાદિ વિષય. દેહને ધારણ કરવા પૂરતો એટલે ભૂખ તરસ વગેરે સમાવવા પૂરતો જે કામ છે ભગવાન કે એ હું છું. પરંતુ પ્રાણીની ઉત્પત્તિ કેવી થાય એવી જાતની કામનાથી માત્ર દેહને ધારણ કરવાનું હોય અને ભૂખ તરસ જ छिपाવવાના હોય તો એ પ્રકારની કામનાથી ઉત્પત્તિ ના થાય. માટે કામનાથી ઉત્પત્તિ થાય એ પ્રકાર ભગવાન એ કામ હું છું. અને જ્યારે જ્યારે પણ કામના વ્યક્ત કરવામાં આવે ત્યારે પણ એ ધર્મને અનુરૂપ હોય તો એથી જે ઉત્પત્તિ થાય એ જગત માટે આશીર્વાદરૂપ બને. જ્યારે જ્યારે રજોગુણ ને તમોગુણ ભળે ત્યારે એટલામાં પૂરતું એવું સંતતિ છે એ પણ એટલી હાનિકારક બને. એટલે આપણા શાસ્ત્રમાં આ બધું પણ વર્ણન છે અને કેવી રીતે ભાઈ પ્રજા સંતતિની ઉત્પત્તિ માટે માતા પિતાએ શું કરવું જોઈએ એ બધું પણ વર્ણન છે. એટલે એ સ્વીકારવામાં આવ્યું છે કે ભાઈ સંતતિ જરૂરી છે. પણ જે આપણી સંતતિ હોય પછીની પેઢી હોય એ પણ ધર્મનું પાલન કરનારી હોય અને એ રીતે આ જગત માટે પણ એ આશીર્વાદરૂપ નીવડે એવી સંતતિ થાય એવી શાસ્ત્રની ઈચ્છા હોય. પણ કામ વસ્તુ એવી છે ને કે આજે નહીં તો કાલે માણસને અભિભૂત કરવાની છે, પરાજિત કરવાની છે. અને તેથી પ્રેરાયેલો માણસ છે ધર્મનો ભોગ આપવાનો છે. કારણ કે જ્યારે જ્યારે રાગ દ્વેષથી પ્રેરાયેલા હોઈએ આપણે ત્યારે ધર્મનો ભોગ અપાતો હોય છે. ચિદાનંદયો અભિવ્યંજકાનામ ભાવાનામ ઈશ્વરાત્મત્વ અભિધાનાત અન્યેષામ અતદાત્મત્વમ. અહીંયા બધા ચિદાનંદયો અભિવ્યંજકા જેમાં જેમે ચિત્ત આનંદ અભિવ્યક્ત થાય છે એ પ્રકારના ભાવોનું વર્ણન કર્યું ભગવાને. તો પછી બીજા બધા અન્યેષામ બીજા બધા જે ભાવ છે જે પ્રાણી જીવો છે ઉત્પત્તિ છે એ ઈશ્વર રહિત નહીં થઈ જાય. માત્ર સત્વ જેમાં વ્યક્ત થાય છે એ જો ઈશ્વરરૂપ હોય તો રજોગુણ તમોગુણની પ્રધાનતા છે એ ઈશ્વરરૂપ નથી એમ કહેવાય નહીં. એટલે પ્રાણી પણ જીવો પણ ત્રણ પ્રકારના છે. એટલે ભગવાન કહે છે યે ચૈવ સાત્વિકા ભાવાઃ રાજસાસ્તામસાશ્ચ યે મત્ત એવેતિ તાન વિદ્ધિ ન ત્વહં તેષુ તે મયી. ये चैव सात्विका भावाः सात्विक હોય રાજસત્વાદી ઉત્પન્ન થયેલા રજોગુણમાંથી તમોગુણમાંથી ભાવાહ એટલે કે પ્રાણીઓ પદાર્થો મુખ્યત્વે પ્રાણીઓની જીવનની વાત છે. અહીંયા મત એ વેદિતાન વિદ્યા બધા જ જીવો મારામાંથી ઉત્પન્ન થયેલા છે. તે મય એ સર્વ મારામાં રહેલા છે. નતુ અહમ તેષુ હું એમનામાં નથી. એક બહુ અગત્યનું આ સમીકરણ ભગવાન કહે છે.
કે તે મારામાં છે, હું તેમનામાં નથી. અર્થાત તે મને વશ છે, હું તમને વશ નથી. ભાષ્યકાર કહે છે ये चैव सात्विकाः सत्वनिवृत्ताः भावाः पदार्थाः राजसाः रजोनिवृत्ताः तामसाः तमोनिवृत्ताश्च ये केचित् प्राणिनां स्वकर्मवशात् जायन्ते भावाः तान् मत्तः एव जायमानान् इत्येवं विद्धि सर्वान् समस्तानेव. सात्विका भावा, भावनो पदार्थ, सात्विक पदार्थ. चलो सात्विक जीवो. બીજા પદાર્થોનું પણ આપણે સાત્વિક રાજસ તામસ અચેતન જે તત્વો છે એમનું સાત્વિક રાજસ તામસ એ પ્રકારે વિભાગ કરી શકીએ. આવે એટલે મંદ સુગંધ શીતળ જ્યારે વાયુ હોય એને સાત્વિક કહેવાય, અને પ્રચંડ એકદમ વાવાઝોડું વગેરે હોય અને તામસ કહેવાય. તે જળ પણ શાંત હોય, જળની અંદર પૂર આવ્યું હોય, આમ દરેક વસ્તુના આવી અવસ્થાઓ હોય છે. પહાડો પણ બહુ સરસ રીતે ઊભા હોય અને ક્યારેક કંઈક થાય ને ધમણા એમાં પણ સ્ખલન, ભૂમિસ્ખલન થાય વગેરે થાય. આ બધી વસ્તુઓ ટૂંકમાં નાશ કરનારી પણ બને છે. ક્યારેક કોઈક કારણોસર જે વસ્તુ આપણો ઉપકારક છે એ બધી વિનાશક પણ બને છે. એ બધી કુદરતની જ આપણે એમની રચના કરી શકીએ. જેમ પૃથ્વીની અંદરમાં ભૂકંપ આવે, ભૂકંપ કે આપણો નાશ કરવા નથી આવતો, અને કુદરતના કોઈ તત્વો આપણો નાશ કરવા આવતા નથી. ભૂકંપ આપણો નાશ કરવા નથી. એની પ્રક્રિયા, એની જે સ્વાભાવિક ક્રિયા છે કે પૃથ્વીના જે બધા જે શું કહેવાય એને હા એના બધા સ્તર છે ભિન્ન ભિન્ન, એ જ્યારે આ બધા અથડામણમાં આવે તેને ભૂકંપ થાય. આપણે એને કુદરતી હોનાર જ કહીએ, પણ ભૂકંપ ના થાય તો ભૂજ ખલાસ થઈ જાય. આ બધું છે ભૂકંપ વગેરે છે એ પણ પૃથ્વીના રક્ષણ માટે છે. જેવી રીતે આપણે રસોઈ બનાવતા હોઈએ અને આપણે સ્ટીમ કુકર હોય, એ વાલમાંથી જ્યારે વરાળ નીકળે ત્યારે એ પણ એનું રક્ષણ કરવા માટે છે. તમે ત્યાં ઊભા હો અને તમે ચહેરો થઈને ઊભા હો અને પછી આપણે એમાં એને આપણે વરાળને કારણે બળી જઈએ તો પછી આપણે એને દોષ ના આપી શકીએ. ભૂકંપ એવી જ જગ્યાએ આપણે હોઈએ જ્યાં આપણું ઘર આ તૂટી ગયું તે તૂટી ગયું, એને માટે ભૂકંપ નથી થતો. ટૂંકમાં આપણે નુકસાન કરવા માટે કોઈ કુદરતી વસ્તુ થતી, આપણે જે નક્કી કર્યું ત્યાં જ ઘરો બાંધવાના બધું કરવું, આપણે જઈએ ક્યાં છે પડે ને. એટલે આ બધા જાણીતા છે. જ્યાં જ્યાં બધા આ ભૂસ્ખલન વગેરે ભૂકંપ થયેલા છે એ જાણીતા ક્ષેત્રો છે. પણ છતાં મનુષ્યને બિચારાને ત્યાં પણ એનું ઘર બાંધવું પડે. કેવું બાંધ્યું, આમ ખાલી એકની ઉપર બીજી કંઈ ઈંટો મૂકી હોય અને જરાક હાલેનું આમ. અને આ ભૂકંપમાં શું થાય છે કે ઉપર નીચે નહીં પણ અને શું કહેવાય આના, હા હોરિઝોન્ટલ તો બરાબર છે. એટલે એ પ્રકારનું પરિબળ તો એ આપણું સ્ટ્રક્ચરલ બધું છે આપણા મકાનો એ બધું ઉપરથી જે વર્ટિકલ એ પ્રકારના બળ માટે છે. આવી જાતના હોરિઝોન્ટલ બળમાં એના માટે આંચકા માટે નથી. મોટે ભાગે પવન વગેરે આવે પણ એથી વધારે ભૂકંપમાં આ પ્રકારનો આંચકો આવે, જેના માટે વસ્તુ બનેલી ના હોય એટલે બિચારી તૂટી જાય. કુદરતી હોનારત થઈ, ભગવાન આપણે ખુશ થયો વગેરે વગેરે. ભગવાને શું કરે, એણે પૃથ્વીને બચાવી હોય તો આ બધું કરવું પડે. નદીમાં પૂર આવે ના આવે તો જળ ક્યાં જાય છે બધે, તોડી ફોડી નાખે ને. એટલે પછી હા આપણે માટે નુકસાન કરનાર નીવડે. એટલે વાત સાચી જ છે.
અને છતાં પણ આપણે એવી જગ્યાએ ઘર બાંધ્યું હોય, બરાબર, નદી કિનાર હોય, નદી તાણી જાય એવું બની શકે. એટલે નદીનો દોષ આપવો કે શું કરવું મને ખબર નથી, પણ આ બધું ભારતમાં વધારે બને, ગરીબ દેશોમાં વધારે બને. ધનવાન દેશો હોય તો જાણતો હોય કે અહીંયા ઘર બાંધવું ન જોઈએ. કેટલાય ભૂકંપો ત્યાં થાય છે અને ક્યાંય કોઈ માણસ એકેય મરતો નથી. અમેરિકામાં ભૂકંપ આવે પણ એક માણસ મર્યો હોય, બધા એક બે એથી વધારે નહીં તો હજારો માણસો મરી જાય બિચારા. કારણ કે આપણે જઈએ ક્યાં અને આપણે કેટલું બાંધીએ, એ લોકો આ બધું ધ્યાનમાં રાખીએ ને, કારણ કે એ ધનવાન લોકો છે એટલે બધી વસ્તુનો ખર્ચ કરી શકે. આપણે અત્યંત ગરીબ દેશ છીએ એટલે આ બધી વસ્તુમાં જે પ્રકારે ધ્યાન આપવું જોઈએ, ખર્ચ કરવો જોઈએ, એ બધું આપણે કરી શકતા નથી. ચાલો, પણ એટલે હવે આ બધી ગરીબમાં નસીબ ગરીબ એવું કહેવામાં આવે ગુજરાતીમાં, એના જેવું છે આ બધું. પણ જે સાત્વિક રાજસ તામસ ભાવો છે, પદાર્થો છે, તો આ આવું કેમ થાય છે? એ કેચિત પ્રાણીનામ સ્વકર્મશાત જાયંતે ભાવા. પોતાના કર્મના પરિણામે સાત્વિક રાજસ તામસ, આપણો સ્વભાવ સાત્વિક છે, રાજસ છે, તામસ છે, એ આપણા કર્મના પરિણામે છે. અને સમાજના પરિણામે સમાજમાં પણ એવું, સમાજના જે પ્રકારના સામૂહિક કર્મ હોય એ પ્રકારે સમાજ પણ હવે સાત્વિક રાજસ તામસ હોય. એ પ્રકારે યુગ પરિવર્તન કહેવામાં આવ્યું છે. જે સમાજમાં જ્યારે સત્વનો પ્રધાનતા હોય ત્યારે સત્યયુગ થાય, પછી ધીમે ધીમે રજો ગુણ આવે, તમો ગુણ આવે, આમ હવે તો કલિયુગ છેવટે આવે. આ બધું પ્રાણીનામ સ્વકર્મશાત જાયંતે, પ્રાણીઓના જીવોના પોતાના કર્મના પરિણામે જમતું હોય છે. થાય એવું કે સમય જેવો હોય કે આવી પ્રેરણા જન્મે, પ્રાણીઓને પણ એ પ્રકારની જ પ્રેરણા જન્મે, એવું કર્મ કરવાની પ્રેરણા જન્મતી હશે, એવા કર્મ કરતા હશે, એ પ્રકારે આ બધું યુગ પરિવર્તન થતું હશે. મત્તેવ જાયમાનાં વિદ્ધિ, આ બધું સાત્વિક રાજસ તામસ આ બધી વસ્તુ મારામાંથી જ જન્મે છે. સર્વાન સમસ્તાન એવા બધા જ જે કે વસ્તુ ઉત્પન્ન થાય છે સાત્વિક રાજસ તામસ એ બધી મારામાંથી જ જન્મે છે. તર્હિ પિતુ ઇવ પુત્ર અધીનત્વમ ત્વત્ત જાયમાનાત તદધીનત્વમ તહાભિસ્યાત. તો પિતામાંથી પુત્ર જન્મ્યો, પિતા પુત્રને અધીન થઈ જતો હોય છે ને, તેવી રીતે બધા આપનામાંથી જન્મ્યા તો આપ એના અધીન થઈ જાઓ કે ના થઈ જાઓ. એટલે ભગવાન કહે છે યદ્યપિ તે મત્તઃ જાયન્તે તથાપિ નત્વહં તેષુ તદધીનઃ તદ્વશઃ યથા સંસારિણઃ તે પુનઃ મયી મદ્વશાઃ મદધીનાઃ. આ બહુ સરસ અગત્યનું સમીકરણ છે. તાન વિદ્ધિ તેષુ મયી વિદ્ધિ ન ત્વહં તેષુ. એ બધા મારામાં છે, હું એમનામાં નથી, એનો અર્થ કર્યો. યદ્યપિ તે મત્તઃ જાયન્તે, આ બધા જ ભાવો છે, પદાર્થો છે, ભગવાન કે એ મારામાંથી જન્મેલા છે. તથાપિ ન ત્વહં તેષુ, છતાં હું એમનામાં નથી, ન તદ અધીન. આ બધા પદાર્થો મારામાંથી જન્મેલા છે, પરંતુ હું એમને વશ નથી, હું એમને અધીન નથી. યથા સંસારિણ, એટલે સંસારે પિતા પુત્રને જન્મ આપે તો પિતા પુત્ર વશ થઈ જતો હોય છે. ભગવાન કે મેં આ બધાને જન્મ આપ્યો પણ હું એમને વશ થઈ ગયો એવું નથી. તે પુનઃ મયી મદવશાહ મદધીનાઃ, પરંતુ એ મારામાં છે, અર્થાત મને વશ છે, મને અધીન છે. આગળનું સમીકરણ છે કે ભગવાન કહે કે આ જગત મને અધીન છે, હું એને અધીન નથી.
હું પરમાસત્વામ તેષામ કલ્પિતત્વાત. અગત્યની વસ્તુ એ છે કે મારા આ બધા ભૂતો મારામાંથી જન્મ્યા, બધા પદાર્થો મારામાંથી જન્મ્યા એ શું મારી સમાન સત્તા ધરાવનારા છે? ભગવાન કે હું પારમાર્થિક સત્તા ધરાવનારો છું, આ બધા વ્યાવહારિક સત્તા ધરાવનારા છે. એટલે કે માનવ જન્મે એટલે ખરેખર જોવા જઈએ તો એ અધ્યારોપથી જન્મતા હોય છે બધા. ટૂંકમાં ભગવાનની સત્તા અને આ બધા જીવોની કે જગતની સત્તા જુદા પ્રકારની છે. ભગવાન પારમાર્થિક સત્તા ધરાવનારો છે અને આ જગત વ્યવહારિક સત્તા ધરાવનારું છે. અંતે એથી પારમાર્થિક વ્યવહારિકને વશ નથી, પણ વ્યવહારિક પારમાર્થિકને વશ છે. એ પ્રકારનું સમીકરણ ભગવાને કહ્યું. ન ત્વમ તેષુ તદધીન તદ્વશ. હું આ બધાને અધીન નથી, એમનો વશ નથી. યથા સંસારિણ તે પુનઃ મયી તન્મદ્વશાઃ મદ અધીનાઃ મમ પરમાર્થત્વામ તેષામ કલ્પિતત્વાત. ભગવાન કે હું પરમાર્થ છું, પારમાર્થિકતા ધરાવનારો છું, મારામાં કોઈ પ્રકારનું પરિવર્તન ન થાય, હું હંમેશા એવો ને એવો જ હોઉં. વ્યવહારિક સત્તા ધરાવનાર છે અને દેશ કાળ અનુરૂપ એ લોકોમાં સતત પરિવર્તન આવતું હોય છે. એટલે ન તદ્ગુણદોષો મયી શાતામ. ટૂંકમાં હું એમને અધીન નથી, એટલે કે આ મારામાંથી ઉત્પન્ન થયેલા આ બધા જે જીવો છે કે પદાર્થો છે એમના ગુણદોષ મને લાગતા નથી. જો બંનેની સમાન સત્તા હોય એટલે પિતા અને પુત્રની વાત કરે ને, પિતુ એ પુત્ર અધીનત્વ. આ પિતા પુત્રને અધીન હોય છે તેવી રીતે ભગવાન આપે આ જગતને જન્મ આપ્યો, પણ આપણે અધીન તો કે ના, હું પારમાર્થિકતા પિતા અને પુત્ર સમાન સત્તા ધરાવનારા હોય છે, જ્યારે હું પારમાર્થિક સત્તા ધરાવનારો છું, આ જગત વ્યવહારિક સત્તા ધરાવનારો છે. માટે ઈશ્વર મને અધીન છે, હું એમને અધીન નથી. ત્રિવિધાનામ ભાવાનામ ન સ્વાતંત્ર્યમ. સાત્વિક, રાજસ, તામસ આ બધા પદાર્થો જેમાંથી આ જગત બનેલું છે એમની સ્વતંત્રતા નથી, જગતની સ્વતંત્રતા નથી. ઈશ્વર કાર્યત્વેન આ જગત તો ઈશ્વર વડે સર્જાયેલું છે. તદ અધીનત્વાત ભગવાને જગતને બનાવેલું છે, માટે જગત જે છે એ ભગવાનને અધીન છે. તથા જ કલ્પિતસ્ય અધિષ્ઠાન સત્તા પ્રતીતિ ન્યાયને. અંતેથી હું તો પારમાર્થિકતા ધરાવનાર છું, એ બધાનું હોવાનું ભાસવાનું મારે અધીન છે. જગત છે ભાસે છે કારણ કે હું છું, ભાસું છું, એમનું અધિષ્ઠાન છું. હું છું કેમ? કારણ કે હું છું. જો કોઈ કહે કે ભાઈ આ જગત આપને અધીન હોય તો આપ જગતને અધીન ખરા કે નહીં? તો કે ના, એની સત્તા જુદી છે. જેમ પડછાયો છે આ શરીર પર આધારિત છે, અંતેથી પડછાયો લાંબો થાય એટલે હું લાંબો થવું, ટૂંકો થાય એટલે આપણે એવું નથી થતું. પડછાયો છે એ તો મિથ્યા છે, જ્યારે આ દેહ છે સત્ય છે. એ પ્રકારે ભગવાન સત્ય છે અને જગત મિથ્યા છે. અંતેથી આ જગતમાં જે પરિવર્તન થાય ભગવાનને સ્પર્શ નથી કરતા. ભગવાન જે કે હોય જગતને સ્પર્શે પણ એથી વિરુદ્ધ નથી થતું. આ જે સમીકરણ છે નત્વહમ તેષુ તે મય, હું એમનામાં નથી એ મારામાં છે, હું એમને અધીન નથી એ મને અધીન છે, હું એમને કારણે નથી એ મારે કારણે છે. કલ્પિતસ્ય અધિષ્ઠાન સત્તા પ્રતિભ્યામેવ. કલ્પિત વસ્તુ છે ને એનું હોવાપણું ભાસવાપણું અધિષ્ઠાન પર આધારિત છે. રજ્જુ અને સર્પ ગણીએ તો સર્પ છે કારણ કે રજ્જુ છે, સર્પ ભાસે છે કારણ રજ્જુ ભાસે છે.
નત્વહમ તે શ્રુતૈમહી આ પ્રકારે આ સમીકરણ સમજાવવામાં આવ્યું. ચાલો અહીંયા આપણે વિરામ લેશું આજે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति भागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्ति. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरि ओम.